નરસિંહભાઈ રબારી, કાર્યકારી અધ્યક્ષ જિલ્લા કોંગ્રેસ સમિતિ. જિલ્લા કોંગ્રેસ સમિતિના તમે કાર્યકારી અધ્યક્ષ છો અને અત્યારે એક તો બે કાંટાની ટક્કર છે. એમાં એક તરફ ભાજપ છે, કારણ કે બહુ મોટું નામ છે, બીજી તરફ ગેનીબેન છે, એમનું બી એટલું જ નામ છે. કયા પ્રકારની તૈયારીઓ તમારા જિલ્લામાં ચાલી રહી છે? સૌ પ્રથમ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ સૌ સાથે મળી અને ગેનીબેનનું નામ આપ્યું હતું અને એ જ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બેનનું નામ જાહેર કર્યું છે. બેન મજબૂત કેન્ડિડેટ છે. સાથે કોંગ્રેસનો ગઢ રહેલો છે બનાસકાંઠા. ગત વિધાનસભામાં પણ આપે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે સરખા મત હતા, એટલે બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. હળાદથી લઈને સોયગામ સુધી એક જ વાત છે કે આ વખતે બનાસકાંઠામાં કોંગ્રેસ જીતશે, ગેનીબેન ભવ્ય જીતથી જીતશે, એવી પણ રણનીતિ અને ચૂંટણીનું આયોજન પણ છે. કયા કયા મુદ્દાઓ પર કામ ચાલી રહ્યું છે? ખાસ કરીને મુખ્ય ખેતી પ્રધાન આ વિસ્તાર છે, એટલે ખેડૂતોના જે પ્રશ્નો છે, પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની રહી છે, ખેતીના જે બિયારણ છે, ખાતર છે, એના ભાવ જે રીતે વધી રહ્યા છે અને સાથે ઉત્પાદનના ભાવ ઘટી રહ્યા છે, એટલે ખેડૂતને પડતા ઉપર પાટું ડબલ નુકસાન છે. એટલે આ ખેડૂતોના પ્રશ્નો છે. શિક્ષિત બેરોજગારી વધી છે. આપ સૌને ખબર હશે કે આપણે એને ભણાવી અને ગ્રેજ્યુએશન કરાવીએ છીએ, નોકરી માટે તૈયારી કરે છે અને પેપર આપવા જાય છે ત્યારે પરિવાર રાજી અને ખુશ હોય છે કે મારો દીકરો પેપર આપીને આવશે અને પાસ થશે. પણ ત્યાં પહોંચે પહેલાં ન્યૂઝમાં સમાચાર આવે છે કે પેપર ફૂટી ગયું છે. સાથે આવા અપેક્ષિત યુવાનોનું ભાગ્ય પણ ફૂટી જતું હોય છે. એટલે યુવાનોમાં પણ રોષ છે. એટલે આ બધા મુદ્દાઓ છે. મહિલાઓની સુરક્ષાના મુદ્દા છે. સરહદી વિસ્તારના ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે. એને લઈ અને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે. સરકારી તંત્ર પર તમે જે આક્ષેપ લગાવ્યો અને સામે બીજો એક વિકાસની વાતો કરવામાં આવે તો જે નર્મદાનો પાણીની પણ મુદ્દાઓ છે, અહીંયા ડેરીની પણ વાતો ચાલી રહી છે. આ અગાઉ પણ રજૂઆત અમે કરી હતી કે ભાઈ તમે નર્મદાનું પાણી છે તો બનાસકાંઠાના જે અમુક વિસ્તારોને મળે છે, બહુ સારી વાત છે. એનો પાયો પંડિત જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો અને ચીમનભાઈની અગાઉની સરકારોએ કામ કર્યા, અર્ધ વચ્ચે કામ આવી ગયું હતું, એને એમણે પૂરું કર્યું, પણ એ સારું કામ છે. પરંતુ અમારી માંગ એ છે કે બનાસકાંઠાના પૂર્વ વિસ્તારમાં, જેમ કે આપણે આ ગામમાં બેઠા સોની ગામમાં ખેડૂતોને પૂછો, પાણીની ખૂબ મોટી મુશ્કેલી છે, તો પૂર્વ વિસ્તારમાંથી મુખ્ય નર્મદા કેનાલ કાઢી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે, દરેક ગામને ખેડૂતોને સમાનતા મળે અને ગામના જે તળાવો ભરવાની વાત છે એ સિંચાઈના પાણીથી માઇનોર કેનાલથી ભરે તો તળાવોમાં પાણી રહે, ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે. માત્ર તળાવ ભરવાથી ખેડૂતોના જે તળ છે એ ઊંચા આવશે અને એનાથી ખેતી થઈ જશે, એ એટલું બધું મને લાગતું નથી. પણ તોય સારી વાત છે. પણ મુખ્ય નર્મદા કેનાલ છે એ પૂર્વમાંથી કાઢી અમારી માગણી છે. વિકાસની વાતો કરી છે, પણ એ વાતો છે એટલા માટે કે જે ગામમાં બેઠા છો કે આ વિસ્તારમાં તમે ફરો, દરેક ગામની અંદર પ્રાથમિક શાળા 1950-60ના દશકમાં આવી છે. દરેક ગામમાં પંચાયત હતી, દરેક ગામને તાલુકાને જોડતો રોડ હતો, દરેક ગામના ખેતરોમાં 1970-80ના દાયકામાં 3 ફેઝ વીજળી આવેલી હતી. એમણે નવું શું કર્યું પૂછો. દિયોદર તાલુકા માટે રોડ વ્યવસ્થા હતી, વીજળી હતી, કદાચ રોડ પહોળા કર્યા હશે, બાકી આ તો કોંગ્રેસની સરકારે કરેલું છે. બનાસના 3 ડેમ આપ્યા છે, સીપુ અને દાંતીવાડાનો ડેમ છે, તો એમણે પાણી સંગ્રહ માટે નવું શું કર્યું છે? જે મુખ્ય કેનાલ છે એ પણ કોંગ્રેસના શાસનમાં સરદાર જે નર્મદા આપણો ડેમ છે, સરદાર પટેલ ડેમ, એ કોંગ્રેસની સરકારે ડેમનો પાયો નાખેલો છે. તમે શું કર્યું? એ 100% કે એમનું કોંગ્રેસનું કામ હતું, એને ક્યાંક આગળ વધારવાનું કામ કર્યું છે. બાકી મને નથી લાગતું કે એમણે બહુ વિકાસના મોટા કામ કર્યા.